સર 2 મિનિટ લઈ શકું? Sure, yeah. અત્યારે તમે કોણ છો અને શેનું બિઝનેસ કરી રહ્યા છો? Is this going to be recorded? Yes. Okay. Myself, Mitul Gadia, director of Jainath Infotech and a builder of a popular app, IPO Premium. તમે પોપ્યુલર એપ કયો છો તો એના યુઝર્સ કેટલા હશે? 15 લાખ ડાઉનલોડ્સ છે અમારા. આ આઈપીઓ પ્રીમિયમ એપ્લિકેશન તો આ તમને બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? 5 વર્ષ પહેલા છે ને એક બહુ મોટો ગેપ હતો આઈપીઓ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે. કોઈ પણ પ્રકારનું અવેરનેસ નહોતું, એના માટે અમે આ એક એપ બનાવી. મોસ્ટ ઓફ ટેક સ્ટાર્ટઅપ તો બેંગ્લોર સાઇડ થી જ આવતા હોઈએ અને તમે છો પ્રોપર રાજકોટના અને રાજકોટમાં તો ઓટોમોબાઈલ્સ બહુ ફેમસ છે. તો આ ટૂંકમાં કોમ્બિનેશન કેવી રીતે જામ્યું? 10+ years નો મારો US ના ક્લાયન્ટ સાથેનો એક્સપિરિયન્સ છે, જેમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ કહેવાય, ટેક કહેવાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. તો આ બધાનું જે એક્સપોઝર છે એ મેં આઈપીઓ પ્રીમિયમ એપની અંદર યુઝ કર્યું છે. મને જે સુધી ખબર છે પહેલા આઈપીઓ ભરવાની પ્રોસેસ બહુ લાંબી અને અઘરી હોય અને અત્યારે બહુ ઈઝી બની ગઈ છે. તો એનું શું પાછળનું રીઝન હશે? એટલે ટેક અને યુપીઆઈ આવતા જે આઈપીઓ ની પ્રોસેસ છે એ પહેલા 7 થી 14 દિવસનો ટાઈમ લેતો હતા, એ હાલ હવે 3 થી 4 દિવસની અંદર જે આખી પ્રોસેસ છે પૂરી થઈ જાય છે. અત્યારે લાસ્ટ 2-3 મંથથી આઈપીઓ ખૂબ જ ઓછા આવે છે. તો એનું પાછળનું શું રીઝન હશે? હાલ જે ગ્લોબલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે અને માર્કેટનું સેન્ટિમેન્ટલ પણ નેગેટિવ છે, તેથી ઇન્વેસ્ટરો જે છે ઇન્વેસ્ટમેન્ટ કરતા અચકાય છે. તો કંપનીઓ પણ હાલ જે આઈપીઓ લઈ આવવાનું છે એ મુલતવી રાખી રહી છે. અત્યારે ઘણા લોકો આઈપીઓમાં જોયા જાણ્યા વગર જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને પાછું લોસય કરે છે. તો એને તમે શું સલાહ આપવા માંગો? હું એવું કહીશ કે માત્ર રૂમર્સના આધારે આઈપીઓમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. કંપનીના ફંડામેન્ટલ્સ, એના બેલેન્સ શીટ્સ, આ બધી વસ્તુઓ તપાસી અને પછી જ આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.